જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજે છે સોમવાર અને આપણે જો આ ઘીના બોટલ બધા પેકિંગ કરવા માટે ભરી લીધા છે અને આ ઘી આપણે મોકલવાનું છે કારણ કે નવલા નોરતા આવવાના છે ચૈત્ર માસના, એટલે બધાના ઓર્ડર હતા એટલે આપણે પોગાડવું પડે। તો ઘી ભરાઈ ગયું છે અને નોરતામાં ખાસ જણાવવાનું કે જલમ દેનારી માતા આપણને જલમતા વેદ દૂધ આપતી હોય છે, પણ આપણને આખું જીવન જીવીએ ત્યાં સુધી દૂધ, ઘી, છાશ, દહીં અને માખણ પંચ તત્વ જે પંચ અમૃત કહે ને પંચામૃત તો પણ હાલે એ આપણી ગાય માતા આપતી હોય છે। તો આ ઘી માલી આપણે આમ તો 12 માસ આપણે ખાતા જ હોય, પણ નવલા નોરતા આવે ત્યારે માના પ્રસાદ બનતા હોય છે અથવા તો અખંડ દીવા બળતા હોય છે। તો જો આપણે ઓલા કહીએ ને અખંડ દીવો એક ચમચી સવારે ગાયના ઘીમાં આપણે એક દીવો પ્રગટાવીને તો અખંડ દીવા બરોબર થાય, કારણ કે આવું શુદ્ધ ઘી આપણે દીવો ખાલી સવારે 5 મિનિટ થતો હોય ને આવા ઘીનો તો આખા ઘરનું વાતાવરણ શુદ્ધ થઈ જતું હોય છે। કે નોરતા હોય કે આડા ગમે દિવસ હોય, આપણે કુળદેવી માટે તો આપણે દીવો પ્રગટાવતા જ હોય છીએ, પણ તો નોરતામાં ભક્તોને ભાવ થતો હોય કે મારી માતાજીના 9 દિવસ નોરતા આવે છે તો હું અખંડ દીવો બાળું, પરંતુ ખાસ સેતી જાય। હું તો એમ કહું છું, જો શુદ્ધ ઘી ન મળતું હોય ને તો તમે સવારે ખાલી ગાયના ઘીની વ્હાઈટ જ એક પ્રગટાવો, એ અખંડ દીવા બરોબર છે। અને આપણને શુદ્ધ ઘી ન મળે ને તો હું તો એમ કહું કે શુદ્ધ તેલનો દીવો પ્રગટાવો, પરંતુ આપણે જે અત્યારે માર્કેટમાં મળતા ઘી જે નકલી હોય છે ડુપ્લિકેટ, એમાં શું આવે છે આપણને ખબર છે, એટલા માટે ક્યારે એ ઘીનો પ્રગટાવો નહીં દીવો। આવા દીવા પ્રગટાવવાથી આપણી માતાજી રાજી થાય, એટલા માટે આપણે ખાલી એક જ વ્હાઈટ પ્રગટાવો અથવા તો તેલમાં દીવો પ્રગટાવો, જેથી કરીને આપણા ઘરમાં પણ વાતાવરણ શુદ્ધ બની રહે અને આપણી માતાજી પણ રાજી રહે। તો ઘણીવાર આપણને એમ થતું હોય છે કે મારે માતાજીને અખંડ દીવો બાળવો, કે અથવા તો આપણે માતાજીના મઢે 1/2 કિલો ઘી લઈ જાવ, તો આપણે શું કરીએ છીએ બજારમાં ગમે એ ડબલાનું ઘી લઈ અને માતાજીને ધરતા હોય અથવા તો આપણે દીવો પ્રગટાવતા હોય। તો આવું કરવાથી આપણી માતાજી રાજી રહેવાની છે। માતાજીને ઘીની જરૂર છે નહીં, એને આપણા હાસા હૃદયના ભાવની જરૂર છે। તો આપણીથી જો ઘી ન મળે તો તેલનો દીવો પ્રગટાવો, અને તેમ છતાંય જો આપણને ગાયનું ઘી મળતું હોય તો સવારમાં ખાલી એક વ્હાઈટ પ્રગટાવી, જે આપણા શુદ્ધ ઘીના 9 દિવસના અખંડ દીવા બર થાય। તો અત્યારે ગાયોનો સમય થઈ ગયો છે અને જેનીના પપ્પા સવાર દિવસના બપોર સુધી કુરિયર કરીને મોવા ગયા હતા અને આવીને જોવો બધાય મોવાથી આવતા રહ્યા છે। આ બે બેનું 3 બેનું સ્કૂલથી આવતી રહ્યું છે નિશાળેથી, અને બધાય ખાવાનો હું તમને મન થયું કારણ કે અહીંયા વિજય વાતર લાઈટ વહી ગઈ, પવન કેવો આવે છે, પવન અહીં એકદમ મસ્ત આવે છે, અને અહીંથી તો આપણી ગાયો પણ સુભદ્રા અને બધા જો બેઠા છે મસ્ત, અત્યારે બધા તો જરા ખાવા પીડ્યા છે, બહુ મસ્ત પવન આવે છે। જ્યારે લાઈટ ન હોય ને ત્યારે કદર થાય, સાયો કે હોને કહેવાય, તડકો હોય તો સાયાની કદર થાય, લાઈટ ન હોય તો ત્યાં દેશી પવનની કદર થાય। શું કેવું તો છે જ ને, હે આવડા પણ જરાક બહુ ખાયો હું તો આજે જોઉં છું ને તો જરાક બધી ખાઈ ગયા। એ પૂરી હું ખા મારી હાટુ રાખી કે હે આ તો આ સવાર છેલ્લા લેક્ચર સુધી રહી હતી સ્કૂલે, હે આખો દી નિહાળી હો, ખાવા માંગે કે હે જેની હું જોન નિહાળ નાના નાના છોકરા હોય ને બધા બહાર બેઠા બેઠા ખાય। પૂર્વા શું કરતી હતી, ભૂલખા છે કાં આખો દી, હે પૂર્વા જેની સાયકલ નાસ્તો ન કરે, હું લેવા ટીચર નાસ્તો કરવા મોકલે નાના છોકરાને। જરાક હમણાં બગડી ગઈ લાગે, માં જો એ વાટે બેઠા કઈ માલ દોવા જવા, બાને માલ દોવાની બહુ ઉતાવળ, અને જે આપણે દોવાનું કામકાજ કરવાનું છે ગાયો અડધી ઊભી થઈ ગઈ, કંકુન ગોરી ખાલી બે બેઠા છે, બાકી જ્યાં નથી દોવાના એ બધાય બેઠા છે। જયંત ને કેહર આયા બાંધ્યા છે, તો એ જો બેહી ગયા છે મસ્ત, પવન બહુ મસ્ત। તો આપણે જે આઘીવાળીની જે ગુંદડી હતી સારો એ તો ખાલી થયો છે અને થોડોક પડ્યો છે, એટલા માટે આપણે જો આને કરહડી આવી ગઈ છે મસ્ત, તો આપણે વાઢવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને ગાયોને પણ ખુલ્લું થઈ ગયું છે, જેથી કરીને પવન પણ બહુ મસ્ત આવે છે। તો હવે આપણે અટકાવી દેવું 2-3 દિવસ, કારણ કે આગાહી છે કે ભાઈ ગમે ત્યારે 5 છાંટાય વરસાદના આવશે ખરા, તો કંઈ આપણે 2-3 દિવસ ખમી જાય, કારણ કે આ વર્ષમાં આપણે જ્યારે ગાયોનો ઘાસચારો વાડીમાંથી લઈએ છીએ ત્યારે ક્યાંક ને ક્યાંકથી આગાહી આવી જાય છે, ઉનાળો હોય કે શાળો હોય, અને વરસાદ થાય ને સારો બગાડે છે। એટલા માટે હવે આપણે ઝાઝાની પણ જે આગાહી છે એટલા દિવસો ખમી ફરી પાછા વઢાવી નાખશું, થોડુંક વઢાઈ ગયું તો એટલું આપણે નહીં રીતે ગાયોને। ને હું આવી છું વાડીમાં ધૂળ લેવા માટે, કારણ કે ઘણા દિવસથી તુલસીમાં રોપા હતા, તુલસી આપણે એકની અનેક હતા,
પરંતુ આ બધું ઘરે સારું કરે હોય એમાં બધા ફળિયામાં તુલસી ઉકાઈ ગયા નીકળી ગયા. તો હવે એક ક્યારો જ મગાવી લીધું તુલસીમાંનો કે આપણે ક્યારામાં તુલસી રોપી દઈએ, જેથી કરીને ક્યારે જગ્યાની જરૂર પડે તો તુલસી ફેરવવા ન પડે કે તુલસીને જગ્યાને કોઈ નડતર રૂપ ન થાય કે કોઈ આપણે હાલવા જઈએ અથવા આમ તેમ થાય તો એવું ન થાય. એટલા માટે થઈને ક્યારામાં તુલસી રોપવાની છે. તો વાડી લઈ લીધી. થોડીક આપણે આ વાડીની ધૂળ નાખશું અને થોડુંક આપણે ગાયનું છાણ નાખશું. તો આ ધૂળ બહુ મસ્ત છે, જે કાંકરા છે એ કાઢી નાખી. તો આપણે એટલી માટી લઈ લીધી છે, કારણ કે જે કુંડું છે એકદમ નાનું છે, જેમ આપણે છાણ નાખશું અને ખાતર થોડુંક નાખશું અને થોડીક આ પાંદડા જે હુકાઈ ગયેલા એ નાખશું અને આ ધૂળ એટલે થઈ રહે. નહીં થઈ રહે તો વાડી કંઈ આગી તો નહીં, ફરી પાછા લઈ જાઉં. ઘરે પહોંચી જઈ, કારણ કે હવે આપણે ટાઈમ થઈ ગયો છે ગાયું દોવાનું. ગંગા શું કર બેઠી? ગંગા આપણી બેઠી છે, સુરભી ઊભી થઈ ગઈ છે અને બધી ગાયો ઊભી થવા વળી, કારણ કે ટાઈમ થઈ ગયો છે ગાયો દોવાનો. આય ક્યાં જા હે? પગમાં ચપ્પલ વગેરેની? તાર ટીચરને કહી દઉં ફોન કરીને. કહી દઉં? વાહ, મારે ત્રણેય બેનું મારી એક પૂર્વા એવી થાય કે જે કોઈથી નહીં બીવે. કાં તુલસી હાસું કે? એ બાપા, મારી હાડી લીલી છે ને એટલે આવી ગયું. મારી હાડી લીલા કલરની છે ને એટલે ટીટડું સીધું મારા હાડી ઉપર આવી ગયું. તો આખરે જોજો જો ક્યાં ગયું? હા, નીકળી ગયું. તો આ જમરૂખડીના પાન છે અને માટી છે, બે વસ્તુ લઈ આવ્યા છે. અને હવે આપણે જરૂર પડશે ખાતર. ગાયના છાણની તો આપણે કઈ કમી નથી છાણની, તો ગમે ત્યારે લઈને વાસળીનું છાણ નાખી દેવું. સુરભી ઊભી થઈ ગઈ અને ટાઈમ થઈ ગયો, ખબર પડી ગઈ કે હવે મારે દૂધ પીવાનો સમય થઈ ગયો. કેહર કેહર એ કેહર, દૂધ પીવું હે? કેહરને દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો એટલા માટે ઊભી થઈ ગઈ, કારણ કે એને ખબર પડી ગઈ કે હવે ટાઈમ થઈ ગયો છે એટલા માટે. તો ઘણા દિવસથી આપણે તુલસીમાં આવે કે નાતા, કારણ કે અહીંયા બધું આપણે હરખું કરાવ્યું એટલે તુલસીમાં આપણે નીકળી ગયા હતા, સુકાઈ ગયા હતા. તો અત્યારે આપણે ગમે અત્યારે ચૈતર માસ ને ફાગણ માસમાં તુલસીનો રોપ ગોતો ને બહુ મુશ્કેલ. આખી હેરીમાં ઘેર ઘેર ફમી આવી છે, રોપ ન મળ્યો. પછી એક કુટુંબ પરિવારમાં હતો તો જેની પપ્પાને ગાડી લઈને મોકલ્યા ને મેં તો આજે જ લઈ આવો, કારણ કે તુલસી તો આંગણે હોવા જ જોઈએ. ને આપણે જો ક્યારો લઈ આવ્યા છે, થોડાક પાંદડા, થોડીક માટી અને ગાયનું આપણું છાણ, એટલે આ બધું મિક્સ કરી અને આજે તુલસીમાં રોપી દઈ. જોઈ છીએ કેવા તુલસીમાં કેવી રીતના આમાં ઉગશે કે શું થાય આ ચૈત્ર મહિનાના તડકામાં. તો હવે આપણે આમાં છે ને મઘાનું થોડુંક પાણી લીધું છે ને થોડુંક આપણે મીઠું પાણી આવે નહીં લીધું છે. આપણે બધું પાણી તો મઘા નથી લેતા, પછી રોજ રેડવું પડે. બે રોપડા છે, એમાં મસ્ત રોપડો તો આ જ લાગતો હોય, પણ આપણે આ નહીં રોપીએ. એનું કારણ શું છે ખબર? અને જે મેન મૂળિયું હોય ને એમાં લીધો આ રોપડો ઓલો થઈ ગયેલો છે, એટલે આખો રોપડો છે. નાનો છે પણ આ સારો છે, એટલે આ રોપી દઈએ. જય તુલસી માતા. તું રેવા દે તો યશવી છે નાની હતી ને તે હું અહીંયા આપણે ફળિયામાં નાના નાના ક્યારા કરીને બધા રોપડા રોપતી. યશવી કાઢી નાખીને પછી પાછી એની વાડીમાં રોપે, એકેય રોપડો થાય નહીં. યશવી તો એવું કરતી, ખબર છે? દીવાય કરતી ખબર હોય કે એની બાકા લઈ આવે વાઈટ લેવાય, પછી ઝેર આપણે ટમેટી હોય મરચી હોય દીવો કરે એને. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને આપણી ગાયો દોવાઈ ગઈ છે, ગાયોને ખાણ દેવાઈ ગયા છે અને અત્યારે મસ્ત મજાની બધી ખાય. ગાયોને એકવાર ઘાસ સારો મળી જાય ને પછી આપણને આમ બીજા કામ કરવાની હળ હુજે, એટલે ગાયો અત્યારે બધી મસ્ત ખાય છે ને. ત્યાં હવે એક વાત કરું કે આપણે છે ને અહીંયા પ્લાન બેહાડી છે કે આપણી ગાયો અને વાસરું બધા છૂટા રહે, તો જે ઓલો ખૂણો છે ને ત્યાંથી લઈ ને અહીંયા ગાયું છે ને ત્યાં સુધીનો આપણે વાડો બનાવો છે. તો અમે આજે માણસોને જે આપણે વેડિંગ વાળા હોય એને બોલાવ્યા, તો એમને પૂછ્યું ને એને આપણે ટોટલ લગાડ્યો છે. ટોટલ બહુ મોટો થાય છે. અમને હતું કે ભાઈ થોડા ઘણા પૈસામાં થઈ જાય, પણ થોડા ઘણા નહીં થાય.
બહુ પૈસા તો હે કારણ કે અહીંયા બધા લોખંડની પાઇપો નાખવી પડે કે નહીં લોખંડની પાઇપો અને એક વાડો ની અંદર પછી ખાનું મૂકવું પડે ને આપડા જયંત હાટું આપણે જયંત અહીંયા અત્યારે બાંધ્યો છે પણ એની હાટું બનાવવું પડશે તો જયંત ને અલગ રાખવું પડશે વાસરું અલગ ને ગાયું અલગ ભલે ખાલી વચ્ચે બે તે પાઇપ આવે પણ તો એને અલગ ખાનું હોય ને તો સારું પડે નકર એકાબીજા બાંધ્યા હોય તો બાધે જ તે જયંત છૂટી જાય એટલે તરત ખબર છે ને ગમે યારે છૂટો જો હોય ને જયંત હાવ શાંત પણ જયંત છૂટો જો હોય તો હવે તોય છતાં આપણે વિચાર કરીશું કે ભાઈ ભલે ખર્ચો થાય તો થોડા ઘણા પૈસા આપણે આમ તેમ કરી અને બનાવવું તો છે મારું સપનું છે કે આ કામ થઈ જાય ને તો મને શાંતિ થાય કારણ કે મારે ખીલે બાંધેલી ગાય છે ને એ છૂટી થાય ને તો મને પેલા શાંતિ થાય થઈ જાય હવે કદાચ ને થોડાક દિવસોમાં જ તે તો હું તો એમ કહું છું કે ભલે એટલો ખર્ચો થાય થોડાક ઘણા આપણે લાંબી જે સાઈઝ રાખી 80 ફૂટની એને ટૂંકી કરી નાખો પણ વાડો બનાવવો છે નહીં સાઈઝે મોટી જ બનાવી છે ગમે તે પછી એકવાર બનાવવાનું છે પછી વારંવાર તો કઈ બનાવવાનું ન હોય અને એના પછી વારંવાર કઈ ના ઓલું ન થાય તો બપોરે માપણી કરી પછી 5 વાગે હું કે ખર્ચો બહુ જાજો થાય તો મને ના પાડી ને હવે અત્યારે હું કે બનાવવાનું છે એમ નહીં કરો એકવાર ખર્ચો કરી નાખીએ પછી હું આપણે કેદુનું બનાવવું કરીએ છીએ આમ તો ઘણા સમયથી આપણે કહીએ છીએ અહીંયાથી લગભગ 6 મહિના જેવું થઈ ગયું છે કે અહીંયા આપણે ગાયોને છૂટી રાખવા માટે વાડો બનાવવો છે તો હવે આપણે ફાઇનલી એના માટે આપણે આજે એના માટે જે આપણે કામ કરવા વાળા હોય ને વેડિંગ કામ કરવા વાળા એને પણ બોલાવ્યા છે અને અહીંયા આપણે કેટલા પાઇપ જો છે એ બધું એસ્ટિમેટ કઢાવ્યું છે તો એના માટે ખર્ચો તો થઈ જશે હામટો તોય છતાં આપણે બનાવવાનું છે જેથી કરીને આપણી ગાયો છૂટી રહે અને એકદમ મજાથી આનંદથી રહે એટલા માટે આપણે એ વાડો બનાવી નાખીએ એટલે પછી એવું થાય કે વાડો ખુલ્લા રાખવાનું છે બરાબર એટલે ચોમાસામાં તો કદાચ વાડામાં રહે ન રહે પણ આખો ઉનાળો શાંતિથી આખી રાત અહીંયા શાંતિથી બેહી એક ટાઢો પવન આવે અને ઢાળી 24 કલાક રાખીને તો અકળાઈ જાય માલે અત્યારે છે ને ખાલી આપણે અહીંયા વાડો બનાવી નાખશું આપણા વડલો છે ને અંદર આવી જાય એમ અને પછી એવો વિચાર છે કે અહીંયા આપણે પાઇપો ને નાખી અને અહીંયા થોડોક શેડ જેવું બનાવવું પડશે એ તો ગમે ત્યારે બનાવી ત્યારે હાલશે ચોમાસા ઉપર બનાવીને તો અને આપણે સામે તો ઢાળિયું છે જ તે એટલે જ્યારે ગાયોને આખો દિવસ જ્યારે છૂટું રહેવું હોય આખો દિવસ તો એને અહીંયા વાડામાં આખો દિવસ છૂટી રહીએ કે અને પછી જ્યારે એમ હોય કે તડકો છે તો પછી આ ઢાળિયામાં વયું જાય અને બધી ઊભી રહીએ કે એવી રીતનું બનાવવાનું છે એટલે નિરણ આયા છે હતી તો બધી લેવાઈ ગઈ છે હવે આ થોડી સી લઈ આ તો થોડીક એવી નિરણ સી તો ઊંચી એટલા માટે રાખી હજી આને પાહું એટલે બેહી જાય અને આપડા વાડી વિસ્તાર છે એટલે અહીંયા ગમે ત્યારે પાણી ભરાય ચોમાસામાં હા અને વડલો મને એવું લાગે છે કે આ ચોમાસે મસ્ત થઈ જાય પાંદડા નવા આવી ગયા છે અને એટલે આવતા વરસમાં તો અહીંયા સાયો થઈ જાય ને ઘણી ગાયો જો આપણે આમાં છૂટી રહી જાય આ શેડમાં તે આ શેડ બની ગયો એટલે આપણને ઘણું બધું રાહત થઈ જાય નકર તો અત્યારે ગાયો રાખી બહુ અઘરું પડી જાય અને પછી છે ને આપણે કદાચ જો ખુલ્લો વાડો બનાવ્યો હોય તો અહીંયા સુધી આવી જાય પછી આપણે એટલો જ ગાળો ફિટ કરવાનો રહે એટલે આપણે પેક થઈ જાય બધું બધી ગાયો પેક અને આપણું ઘરે સેફ થઈ જાય અને આ વાડી પછી બધું જે કરવું વાવેતર કરવા માટે થઈ જાય અને આપણે અહીંયા હજી વિચાર એવો છે કે આપણે આમાં બધામાં શાક બકલું જ કરવાનું છે એટલામાં